આનાથી હેલ્ધી ચાટ કે પછી ભેળ તો હોય જ ન શકે. એની તો મારી 100% ગેરંટી છે. એકવાર તમે જ ટ્રાય કરીને જુઓ. અને આને આપણે એવી રીતે તૈયાર કરીશું કે બનાવ્યાની થોડી વાર પછી પણ આ એકદમ જ ક્રિસ્પી રહેશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો આજની આ એકદમ જ ટેસ્ટી ભેળ બનાવવા માટે આપણે આજે મખાનાનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા મેં 3 કપ મખાના લીધા છે. તેને કઢાઈમાં ટ્રાન્સફર કરી દીધા છે અને આપણે ધીમા તાપે આને શેકવાના છે. હવે જ્યારે આપણે પેકેટમાંથી મખાના કાઢીએ તો આ રીતે એકદમ જ પોચા અને ચવડ હોય છે અને ઘણી વખત આને શેકવા છતાં પણ એ આવા નરમ જ રહે છે, એકદમ જ ક્રિસ્પી નથી બનતા. તો આજે આપણે આને એકદમ જ ક્રિસ્પી તૈયાર કરીશું. તો પહેલી ટીપ એ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું, ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની અને આ રીતે આને કન્ટિન્યુઅસ આપણે ચલાવતા રહેવાનું, મિક્સ કરતા રહેવાનું. હા, સમય અને મહેનત થોડીક વધારે લાગશે પણ રિઝલ્ટ એકદમ જ સરસ મળશે. તો લગભગ 15 મિનિટ જેવું તો લાગશે જ આને સરસ રીતે ક્રિસ્પી થતાં. તો મારી ચેનલ પર દરરોજ એક નવી રેસીપી તો આવે જ છે, એટલે મારી સાથે જોડાયેલા રહેજો આવી અવનવી રેસિપીઝ માટે. હવે મખાનાના હેલ્થ બેનિફિટ્સ તો બધાને ખબર જ છે અને દરેક વ્યક્તિએ પોતાના ડાયટમાં એક મુઠ્ઠી મખાના દરરોજ ખાવા જ જોઈએ. પણ મખાનામાં એવો કંઈ ખાસ ટેસ્ટ ન હોવાથી આપણે તેને ખાતા નથી. તો આજે આ રીતે બનાવશું ને તો ઘરના બધા જ ખાશે. તો 15 મિનિટ પછી મખાનાને ચેક કરીએ તો આ રીતે તરત જ ભરભર ભૂક્કો થઈ જાય છે, એકદમ જ ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણા મખાના હવે સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે તેને એક બીજા વાસણમાં કાઢી લઈશું. તો જો તમે મખાનાને આ રીતે જાડા તળિયાવાળા વાસણમાં ધીમા ફ્લેમ ઉપર લગભગ 15 મિનિટ શેક્યા ને તો આવા જ એકદમ જ સરસ ક્રિસ્પી તૈયાર થશે. હવે મખાનાને ટેસ્ટી બનાવવા માટે તેને ફ્રાય કરી લઈએ. તેના માટે 2 મોટા ચમચા ઘી મૂકીશું કઢાઈમાં. હવે ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીમાં મખાનાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે મેં અત્યારે આમાં ઘીનો ઉપયોગ કર્યો છે. ઘી ગરમ થાય એટલે તેમાં ચપટી હળદર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી ચાટ મસાલો અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આ બધી વસ્તુઓને આપણે લગભગ 30 સેકન્ડ માટે સાંતળી લઈશું. તો ગેસની ફ્લેમ લો જ રાખવાની છે જ્યારે આપણે આ બધા મસાલા ઉમેરીએ, નહીંતર પછી મસાલા બળી જશે. અને હવે આપણે આમાં મખાનાને ઉમેરી દઈએ. હવે બધી જ વસ્તુઓને મિક્સ કરીશું. આપણે હવે મખાનાને ત્યાં સુધી જ કૂક કરવાના છે જ્યાં સુધી આ બધો જ મસાલો સરસ રીતે બધા જ મખાનાને કોટ નથી કરી લેતો, કેમ કે મખાના તો આપણે પહેલેથી શેકેલા જ છે. તો લગભગ 1.5 થી 2 મિનિટમાં જ આ મખાના આપણા તૈયાર થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, પણ 1 મિનિટ માટે આપણે હજી મખાનાને આ રીતે ચલાવશું, કેમ કે કઢાઈ હજી ગરમ છે એટલે મખાના નીચે દાજી ન જાય. તો આ મસાલા મખાના ઠંડા થઈ જાય પછી તેમાંથી આપણે ભેળ તૈયાર કરી લઈશું. તો અહીંયા 1 કપ મસાલા મખાના લીધા છે, તેને મિક્સિંગ બોલમાં ઉમેરી દઈએ. હવે એડ કરીશું થોડાક ઝીણા સમારેલા ટમેટાં, સાથે જ કાકડી પણ ઉમેરી છે અને 1 નાની ડુંગળીને પણ ઉમેરી દઈશું. મારી પાસે કાચી કેરી હતી તો તે પણ આમાં એડ કરી છે અને થોડાક દાડમના દાણા પણ. હવે આમાં 2 ચમચી જેટલી જે મસાલાવાળી ચણાની દાળ આવે છે તે ઉમેરી છે. સાથે જ થોડીક આમાં સેવ પણ ઉમેરીશું. જો તમારે આ ભેળને વધારે હેલ્ધી બનાવવી હોય તો આ વસ્તુ તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આમાં તમારા સ્વાદ પ્રમાણે લીલી ચટણી ઉમેરી દેવાની અને આપણે આજે ભેળ બનાવી રહ્યા છીએ તો તમારી ચોઈસ પ્રમાણે જ બધી વસ્તુ જે ભાવતી હોય તે ઉમેરી શકો છો. હવે આમાં થોડીક ખજૂર આમલીની ચટણી પણ ઉમેરી છે. હવે ઉમેરીશું આમાં થોડોક ચાટ મસાલો, સાથે જ થોડુંક મીઠું, કેમ કે આપણે આમાં કાકડી ટમેટાં પણ ઉમેર્યા છે અને થોડુંક લાલ મરચું પાવડર પણ ઉમેર્યો છે. અને હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું.
જો તમારે આમાં બાફેલા બટેટા પણ ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો છો. સાચું કહું ને, એક વખત આ ભેળ જરૂરથી ટ્રાય કરજો. મારા બાળકોને તો ખૂબ જ ભાવી, તો તમને બધાને પણ ખૂબ જ ભાવશે. તો આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. સાથે જ ચારમીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીએ નવી રેસિપી સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.